આજે આપણે બનાવીશું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જતું કંકોડાનું શાક. તો કંકોડાનું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક પ્લેટની અંદર 250 ગ્રામ જેટલા કંકોડા લીધા છે, જેને મેં અહીંયા 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે. તો હવે આપણે શાક બનાવવા માટે કંકોડાને કટ કરી લઈશું. તો બધા જ કંકોડાને આપણે અહીંયા કટ કરી લીધા છે. તો હવે શાક બનાવવા માટે એક કડાઈની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું, 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું, લાંબી સાઈઝની અંદર કટ કરેલી ડુંગળી ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું અને બધું સરસ મિક્સ કરતા જઈ અને ડુંગળીને થોડી સાંતળી લઈશું. તો ડુંગળી આપણી અહીંયા થોડી સતળાઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. પેસ્ટ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે 1 ચમચી મરચું ઉમેરીશું, સાથે જ અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું, સાથે જ 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર કટ કરેલા કંકોડા ઉમેરી લઈશું. કંકોડા ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું. તો કંકોડા ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે કંકોડાને ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું અને કંકોડાને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. તો શાકને કૂક કરી અહીંયા 8 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મેં અહીંયા શાકને 2 વાર ચેક કરી લીધું હતું. તો હવે આપણે શાકને ફરીથી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો 8 થી 10 મિનિટ કૂક કરી લીધા પછી આપણા કંકોડા એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયા છે અને કંકોડાનું એકદમ ટેસ્ટી શાક બનીને આપણું તૈયાર છે. તો હવે આપણે શાકની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું. ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી કંકોડાનું શાક બનીને આપણું તૈયાર છે. આ કંકોડાનું ટેસ્ટી શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો.